નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અષાઢમાં અત્યંત ભારે વરસાદની આગાહી, વરસાદથી મોંઘવારી વધી છે, ગુજરાતમાં નવા મુખ્યમંત્રી જોવા મળશે, એ પણ કોળી સમાજના। ખાતરને લઈને ખેડૂતો માટે સારા સમાચાર, ખેડૂતોને વગર વ્યાજે લોન મળશે, સાથે ખેડૂતોને મળશે ડબલ હપ્તા, મહિલાઓને 12,000 રૂપિયાની સહાય, પશુપાલકો માટે ખુશખબર। રાહુલ ગાંધીએ કહ્યું કે દરરોજ 30 ખેડૂતો આપઘાત કરી રહ્યા છે, ઘર બનાવવા માટે સહાય, વિદ્યાર્થીઓને 50,000 રૂપિયાની સહાય, રાશન કાર્ડ આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન, એલપીજી સિલિન્ડરના ભાવમાં થયો છે ઘટાડો અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, ત્યાં તાજા સમાચારની અંદર વાત કરીએ એટલે કે હવામાન સમાચારની અંદર નજર કરીએ તો અષાઢમાં અત્યંત ભારે વરસાદની આગાહી, રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી કરી છે, તો બીજી બાજુ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે અને નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી શકે છે। ભારે વરસાદની આગાહી કરતા તંત્ર એલર્ટ થયું છે અને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા માટેની અપીલ કરવામાં આવી છે। મિત્રો, આગળ જો વાત કરીએ તો ગુજરાતમાં 6 સિસ્ટમ સક્રિય થઈ છે। ગુજરાતમાં 2 દિવસ અતિ ભારે વરસાદની આગાહી, મેઘરાજા 3-4 દિવસ છે તે ધોધમાર મન મૂકીને વરસી શકે છે। 6 સિસ્ટમની અસરના કારણે અનાધાર વરસાદના એધાણ છે। નોંધનીય છે કે દક્ષિણ ગુજરાત નજીક શિયર ઝોન અને દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ઓફશોર સ્ટફ, ગુજરાત નજીક પાકિસ્તાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો સ્ટફની લાઇન અસર જોવા મળી શકે છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતમાં નવા મુખ્યમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બદલીને અન્ય કોઈ નેતાને નવા મુખ્યમંત્રી તરીકે બેસાડવા માટે આ ચર્ચા ફરી એકવાર શરૂ થઈ છે। થોડા સમય પહેલાં જ ચર્ચાઓમાં હતી કે કોળી આગેવાનો અને હાલના ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા જોઈએ। હવે ફરીથી પૂર્વ મંત્રી પરસોત્તમ સોલંકી અને તેમના ભાઈ જે ભાજપના ધારાસભ્ય અને હીરાભાઈ સોલંકી છે તે કોળીના નેતા ગુજરાતના મુખ્યમંત્રી બનાવશે તો તે આનંદની વાત છે। જોકે તેમણે એવું કહ્યું છે કે આ બધી હાઈકમાન્ડ ઉપર આધારિત છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને લાગી છે મોટી લોટરી, મુખ્યમંત્રી બળીરાજા કનેક્શન સ્કીમ હેઠળ મહારાષ્ટ્રમાં 44 લાખ ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે। મહારાષ્ટ્ર સરકારે કપાસ અને સોયાબીનના ખેડૂતોને પ્રતિ હેક્ટર 5,000 રૂપિયાનું બોનસ આપશે। દૂધક ઉત્પાદક ખેડૂતોને પ્રતિ લીટર 5 રૂપિયા સુધીની સબસિડી મળશે। સરકાર દ્વારા 43 લાખ ખેડૂતોને સૌર ઉર્જાથી ચાલતા કૃષિ પંપ આપવામાં આવશે। આ સિવાય જંગલી જનાવરોના હુમલાથી મૃત્યુના કિસ્સામાં પીડિત પરિવારોને 25 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવશે। જુલાઈ 2022થી કુદરતી આફતોના કારણે પાક નુકસાન માટે કરોડો રૂપિયાની પણ ફાળવણી કરવામાં આવી છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો હવે ખેડૂતોને વગર વ્યાજે લોન મળશે, ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નિધિનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે। હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ તેમના ખેતરમાં બેસીને જ લોન મળશે। હવે ખેડૂતોને લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર નહીં પડે, પરંતુ તેમને એપ્સ દ્વારા જ લોન મળશે। હાલમાં કેટલાક રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત આ કામ ચાલી રહ્યું છે, પરંતુ ટૂંક સમયમાં આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવી જશે। સાથે જો મિત્રો વાત કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની ગેરંટી ફ્રી લોન મળે છે। આ રકમ પર સરકાર ખેડૂતો પાસેથી 4% વ્યાજ વસૂલે છે। આ યોજના છે તે ભારતીય રિઝર્વ બેંક દ્વારા શરૂ કરવામાં આવી છે। ભારતમાં ખેતી કરનાર કોઈ પણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકે છે। આમાં તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે। આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર 18 વર્ષથી 75 વર્ષની વચ્ચે હોવી જોઈએ। બીજી બાજુ જો લોન ચૂકવવાની વાત કરીએ તો આ સમયગાળો બેંકના હિસાબે નક્કી કરવામાં આવે છે। સામાન્ય રીતે તેમની અવધિ 5 વર્ષની હોય છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો દરરોજ 30 ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે તેવું રાહુલ ગાંધીએ કહ્યું છે। રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે બીજેપીના શાસનમાં દરરોજ 30 ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે। બીજેપી ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાથી સત્તા પર આવી છે। 2014ની સરખામણીએ ખેડૂતોનું દેવું 60% વધી ગયું છે। સરકારે છેલ્લા 10 વર્ષમાં ઉદ્યોગપતિના 7.5 લાખ કરોડ રૂપિયા માફ કર્યા છે। પાક વીમા યોજનામાં ભાગ બની રહી ખાનગી વીમા કંપનીઓ 40,000 કરોડ રૂપિયાની કમાણી કરી છે। કોંગ્રેસના હેતુ કૃષિ ખર્ચ ઘટાડવા અને ખેડૂતોને તેમના પાક વ્યાજબી ભાવે આપવાનો છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ફ્રી સિલાઈ મશીન યોજના
12,000 રૂપિયાની સહાય મળશે. દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ તેમને ઘરે કામ આપવા માટે યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના હેઠળ દરેક રાજ્યના મજૂર પરિવારોની 50,000થી વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે. ત્યારે આજે અમે તમને PM ફ્રી સિલાઈ મશીન યોજના 2024 સંબંધિત સંપૂર્ણ જાણકારી આપીશું. આ યોજના લાભ લેવા માટે આર્થિક રીતે નબળા પરિવારોની મહિલાઓને ઓનલાઈન અરજી કરવાની રહેશે. હાલમાં આ યોજના દેશના અમુક રાજ્યોમાં જ કાર્યરત છે, જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં આ યોજનાની શરૂઆત કરવામાં આવી ગઈ છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખાતરને લઈને ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર ખાતે સહકારી દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે તેઓએ દેશમાં 2 લાખ પંચાયત ઘરોને અપેક્ષ સાથે જોડવાની જાહેરાત કરી છે. સાથે જ ગુજરાતને ખેડૂતો માટે મોટી ભેટ આપી છે. તેમને ખેડૂતો માટે નેનો યુરિયાના 50% ગુજરાત સરકારની સબસિડી આપવાની યોજનાનો પ્રારંભ કર્યો છે. અમિત શાહે નાણાકીય વર્ષ 2024-25 માટે સરકારની AGR2 યોજના હેઠળ ખેડૂતો દ્વારા નેનો યુરિયાની ખરીદી પર 50% સહાયતા યોજનાના શુભારંભ કર્યા છે. કાર્યક્રમમાં સહકારી મંત્રી અમિત શાહના હસ્તકે 3 ખેડૂતોને નેનો યુરિયાની પ્રતિકાત્મક કીટ આપવામાં આવી હતી. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો વરસાદથી મોંઘવારી વધી છે. વરસાદથી મોંઘવારી વધી. તાજેતરમાં એક સર્વે મુજબ રાજ્યમાં શાકભાજીના ભાવમાં વધારો થયો છે. મોટાભાગના લોકોના ઘરના બજેટ છે તે અડધાથી વધુ ભાગ શાકભાજી પર ખર્ચાઈ રહ્યો છે. સર્વેમાં સામે આવ્યું છે કે દર 10માંથી 6 લોકો શાકભાજીની ખરીદી પર દર અઠવાડિયે તેમના બજેટમાં 50%થી વધુ ખર્ચ કરે છે. એટલે કે ભાવ વધવાના કારણે 60% ભારતીય કુલ ખર્ચના છે તે મિત્રો શાકભાજીના ફળોની વધીને 50% વધી ગઈ છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ટાંકો બનાવવા માટે 50,000 રૂપિયાની સહાય મળશે. ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે 50,000થી લઈને 75,000 રૂપિયા સુધીની સહાય, જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો 50,000 રૂપિયાની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% એટલે કે 75,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. જ્યારે આ યોજના માટે તમારે ખેતીવાડીની વેબસાઇટ પર જઈને તમારે અરજી કરવાની રહેશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પશુપાલકો માટે ખુશખબર. પશુપાલન કરતા તમામ ખેડૂતો માટે આવ્યા છે સારા સમાચાર. પશુપાલન કરતા તમામ ખેડૂતો માટે હવે 2700 રૂપિયાનો હપ્તો જમા થશે. ગાયના નિભાવ ખર્ચ માટે સરકાર તરફથી તમામ પશુપાલકોને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે. તેમાં 4 હપ્તા દીઠ ખેડૂતોના ખાતામાં છે તે પૈસા જમા કરવામાં આવે છે. જ્યારે જે ખેડૂત મિત્રો આ યોજનામાં ફોર્મ ભરેલું છે તો તેવા તમામ ખેડૂત મિત્રોને 2700 રૂપિયાના 4 હપ્તા એટલે કે 10,800 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખાતર ખરીદવા માટે 15,000 રૂપિયાની સહાય. ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડે છે. ખેડૂતોને સીધો લાભ મળે તે માટે ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે જેવી યોજનાની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવી છે. આજે ખેડૂતો માટે આર્ટિકલની વાત કરીએ તો મિત્રો, ખેડૂતો ખેતરમાં વિવિધ તાપમાનના વાવેતર કરવું જોઈએ. સાથે મિત્રો જો વાત કરીએ તો પાકોને પોતાના વિકાસ માટે અલગ અલગ પ્રકારના પોષક તત્વોની જરૂર છે. ખેડૂત લાભાર્થીઓ આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન એપ્લિકેશન કરી શકે છે. બાગાયતી વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. ખાતર સહાય યોજના શું મળે છે તેમની વિશે વાત કરીએ તો મિત્રો, સામાન્ય ખેડૂતો માટે ખર્ચના 50% વધુમાં વધુ 10,000 રૂપિયા હેક્ટર દીઠ સહાય મળવાપાત્ર રહેશે. જો ખેડૂતોને વધુમાં વધુ 1 હેક્ટરની સમય મર્યાદા પણ મળવા. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે મહત્વના સમાચાર. રાશન કાર્ડ ધારકોને આટલી વસ્તુ મફત મળશે. જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવે તમને 35 કિલો મફત અનાજ મળશે. મોદી સરકારના નવા વર્ષમાં મોટો નિર્ણય લીધો છે અને તે તમામ દેશોને નિર્ધાદેશ કરવા માટે શરૂઆત કરવામાં આવી છે. 15 જુલાઈના રોજ 80 કરોડથી વધુ લોકોને મફત અનાજની સુવિધા મળે છે. આમાં મહત્વની વાત તો એ છે કે તમને આખું વર્ષ મફત અનાજ મળશે. આવામાં તમને જણાવી દઈએ કે કોને મહિને 35 કિલો ફ્રી અનાજ મળશે. સરકાર તરફથી મળતી માહિતી અનુસાર NFSA અંતર્ગત પ્રાથમિકતાવાળા પરિવારોને પ્રતિ વ્યક્તિ અને પ્રતિ મહિને મફત અનાજ મળે છે. સરકાર દ્વારા જાણકારી આપવામાં આવી છે કે લાભાર્થીઓને 35 કિલો મફત અનાજ મળશે. તો અત્યોદય અન્ય યોજના અંતર્ગત પરિવારોને 35 કિલો પ્રતિ પરિવારોને દર મહિના મફત અનાજ આપવામાં આવે છે, જેથી તમામ રાશન કાર્ડ ધારકોને પોતાના ગામની રાશનની દુકાને જઈને પોતાનું રાશન લઈ લેવું. મિત્રો, પાક ધિરાણ લોનને લઈને આવ્યા છે સૌથી મોટા સમાચાર. ખેડૂતો દ્વારા છે તે
પાક ધિરાણ લોનને લઈને આવે છે મહત્વના સમાચાર. ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાને બદલે બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. ખેડૂતોની બેંક લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને વ્યાજ ભરતા હોય છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. જોકે મિત્રો, વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચાર સામે આવતા હોય છે, પણ ખેડૂતોના દેવા અને પાક ધિરાણ લોનમાં રાહત આપવામાં આવતી નથી. મિત્રો, જ્યારે મોંઘા બિયારણો, કમોસમી વરસાદ સાથે માવઠાના માર સહન કરી રહ્યા છે ખેડૂત મિત્રો, પણ સરકાર ખેડૂતોનું સાંભળતું નથી. આના વિશે મિત્રો તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે ખેડૂતોની લોન અને પાક ધિરાણ લોન માફ થવી જોઈએ કે નહીં એ પણ જણાવી આપજો. મિત્રો, અમદાવાદમાં સોનું આજે 700 રૂપિયા મોંઘું થયું છે. અમદાવાદમાં સોનાના ભાવ સતત વધી રહ્યા છે. તહેવારોની સિઝન પૂર્વ હોલસેલ ખરીદીમાં વધારાના પગલે આજે ફરી સોનું ઉચકાયું છે. અમદાવાદમાં આજે સોનાના ભાવ 700 રૂપિયા વધીને 76,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયા છે, જ્યારે ચાંદીના ભાવ 500 રૂપિયા ઘટીને 92,500 રૂપિયા 1 કિલોગ્રામ થઈ ગયા છે. 7 રૂપિયામાં મેળવો 5,000 રૂપિયા. જો કોઈ વ્યક્તિ 18 વર્ષના છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી 5,000 રૂપિયાનું પેન્શન મળશે. તેના માટે તમારે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે, એટલે કે દરરોજના 7 રૂપિયાનું રોકાણ કરવું પડશે. દર મહિને 1,000 રૂપિયાનું પેન્શન મેળવવા માગતા હોય તો તમને સહાય મળશે, એટલે કે PM અટલ પેન્શન યોજના અંતર્ગત છે તે નોંધણી કરવાની રહેશે. લોકોની સંખ્યા 6 કરોડથી વધી ગઈ છે. આ યોજનાનો ઉદ્દેશ દેશના નાગરિકો, ખાસ કરીને ગરીબ, વંચિત લોકો અને અસંગઠિત ક્ષેત્રમાં કર્મચારીઓને 60 વર્ષની ઉંમર પછી આવકની સુરક્ષા પૂરી પડાય છે. સસ્તો થયો LPG સિલિન્ડર. મિત્રો, LPG સિલિન્ડરને લઈને આવ્યા છે મહત્વના સમાચાર, જેમાં LPG સિલિન્ડરના ભાવ 30 રૂપિયાથી લઈને 31 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી. દિલ્હીમાં 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત છે તે 1,646 રૂપિયા થઈ ગયા છે. મુંબઈ અને ચેન્નઈના ગેસ સિલિન્ડર 31 રૂપિયા સસ્તો થયો છે. આમ અમદાવાદમાં 19 કિલોના સિલિન્ડર 1,665 રૂપિયા ભાવ બોલાઈ રહ્યા છે, જ્યારે 14 કિલોના ઘરેલું સિલિન્ડરની કિંમત 810 રૂપિયા છે. મિત્રો, આજના સૌથી મોટા ખેડૂત સમાચારની અંદર એક નજર કરીએ તો માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી. પ્રતિ એક મણના ભાવ 451થી લઈને 827 રૂપિયા સુધી નોંધાયા છે. આ ઉપરાંત બાજરીની હરાજી કરવામાં આવી હતી.